વડોદરામાં વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી પહેલા જ પાલિકાની કાર્યવાહી વિવાદમાં આવી છે. સૂરસાગર તળાવ પાસે મ્યુઝિક કોલેજ ખાતે 21 જૂને યોજાનારા સારેગામાપા કાર્યક્રમના પ્રચાર માટે લગાવવામાં આવેલા હોર્ડિંગ્સને વડોદરા મહાનગરપાલિકાના કોમર્શિયલ વિભાગે ઉતારી લીધા હતા. ખંડેરાવ માર્કેટ 4 રસ્તા અને અકોટા દાંડિયા બ્રિજ નજીક હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ અનેક સવાલો ઊભા થયા છે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમને ગુજરાત રાજ્યના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, MS યુનિવર્સિટી અને વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી થાય છે. ત્યારે સવાલ એ છે કે જે કાર્યક્રમમાં પાલિકાનો સહયોગ હોવાનું કહેવાય છે તેના જ પ્રચાર બોર્ડ ઉતારવાનો આદેશ આખરી કોના દ્વારા આપવામાં આવ્યો? સ્થળ પર વિડીયો જર્નલિસ્ટે પૂછપરછ કરતા કર્મચારીઓએ માત્ર VMCના આદેશથી કાર્યવાહી થઈ છે એટલો જ જવાબ આપ્યો હતો. જો કે આદેશ આપનાર અધિકારી કે વિભાગ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. શું શહેરમાં તમામ ગેરકાયદે હોર્ડિંગ્સ સામે પણ આવી જ કડક કાર્યવાહી થશે કે પછી આ કાર્યવાહી માત્ર પસંદગીના ધોરણે કરવામાં આવી છે? સરકારી કર્મચારી આપશે, તમે નહીં આપી શકો? કોના આદેશથી બોર્ડ કાઢવામાં આવી રહ્યા છે? હે સાહેબ, VMC નો આદેશ છે. VMC કોના આદેશથી? VMC